ગોગડી કામ થઈ ગયો, બાટલો મળી ગયો ને. આજ તો જીગરને કહી જ દેવું છે, જો તમે કામ ન કર્યું ને એ હું ને ગોગડી કામ કરી આવ્યું. કેમ પણ તને કીધું તું ને, આજ ગમે ત્યાંથી બાટલો ગોતો ગોતો ને ગોતો. આમ જો ગોગડી જે હોય અને આમ મનમાં નક્કી કરીને કે આ કામ કરવું છે એટલે થઈ જ જાય. ભાઈ જીગુડી બહુ હોશિયારી કરીમાં 1000 ના બાટલાના 6000 દીધા છે, ઈ તને ખબર છે? અને કહેજે તો જીગરભાઈ ને હું 6000 નો બાટલો લઈ આવી. બસ કેવી મગજમારી થાય છે, કેવું બાંધવાનું થાય છે મને કહેજે. મોઢામાંથી બોલતી જ નહીં. આ 6000 નો બાટલો આવ્યો નકર તો જીગર મને ઘરની બહાર કાઢ નાખશે. એક તો 3-4 દી પહેલા બાંધ્યા હતા હરખા, જીગર મને બોલાવતા નથી. અને એમાં જો ખબર પડી ને કે 6000 નો બાટલો લઈ આવી એટલે આ વખતે તો પાકું જ છે, મને ઘરની બહાર જ કાઢી નાખશે. એટલે મોઢામાં છે ને લોક મારી દેજે, લોક કહેતી જ નહીં કે 6000 નો બાટલો લઈ આવ્યા. નહીં હો જીગુડી, હું જીગરભાઈ ને ખોટું નહીં બોલું. તો એક કામ કર, તું એમ નહીં કહેતી કે ગોગડી મારા હારે આવી હતી, હું એકલી ગઈ હતી ને બાટલો લઈ આવી એમ કહી દે. ભાઈ તું કઈ સત્યવાદીની દીકરી નથી કે ખોટું ન બોલ. મારી હાટુ એટલું કામ નહીં કર, એકવાર ખોટું નહીં બોલ. અને તારે બધું ક્યાં ખોટું બોલવું છે, અડધું ખોટું બોલવું છે. તારે એમ કહેવાનું 3000 નો બાટલો આમ લઈ આવ્યા. 3000 નું કેવું ને એટલે જીગર માની જા. એક વાતની હો વાત જીગુડી, હું ખોટું નથી બોલવાની એટલે નથી જ બોલવાની. તું એમ કહી દેજે હું એકલી જઈને બાટલો લઈ આવી, એટલે મારે કાંઈ મગજમારી જ નહીં. અત્યારે આપણે ઘરે ઉતરશું, હું ઘરે જ નહીં આવું, હું બહારથી મારા ઘરે વહી જાય. અને તારે જીગરભાઈ આવી ગયા હોય તો એમ કહેવાનું કે હું એકલી ગઈ હતી ને બાટલો લઈ આવી, એટલે કાંઈ મગજમારી જ નહીં. હે ગોગડી, મને તો એ મગજમાં નથી આવતું. જીગર ઘરે આવીને બેહી ગયા છે. હાલ ફટાફટ રિક્ષા ગોતીને ઘરે પૂગી, નકર આપણે ઘરે જઈને એમ કે ક્યાં ભાટકવા વહી ગઈ હતી. તો પછી આ વાતુનો લોલેડો બંધ કર અને રિક્ષા ગોત ફટાફટ. હું તો થાકી ગઈ ને હું અહીં બેઠી છું, જો તું ગોત હાલ. પણ એક વાત મગજમાં રાખજે, ઘરે જઈને જીગરભાઈને એમ નહીં કહેતી ગોગડી હારે આવી. જોઈ મને બોલાય છે ને મને કહે તો હું હાસું કહી દે, પછી મને નહીં કહેતી. ભાઈ મને ખબર જ છે તું સત્યવાદીની દીકરી છો ને. કદાચ મારી હાટુ એક વખત ખોટું બોલ તો તારું કઈ ઉતરી નહીં જાય. અને કેમ જાણે તું જિંદગીમાં તારું ખોટું જ ન બોલી હોય. જીગુડી, હું ખોટું બોલતી નથી અને બોલવાની નથી, તારે જે સમજવું એ સમજીએ. પણ એટલું સમજી લેજે, જો જીગરભાઈએ મને બોલાવીને મને પૂછ્યું કેટલાનો બાટલો આવ્યો છે, એટલે હું એને સોખે સોખું કહી દે 6000 નો બાટલો આવ્યો છે. હા ભાઈ, તું તો કઈ સમજવાની નથી. હું જીગરને એમ જ કે હું એકલી ગઈ હતી અને બાટલો લઈ આવી. પણ છે ને તું આજ હાંજ લગી મારી ઘરે નહીં આવતી એટલે હે ને જીગરને શંકા ન જાય. અને કદાચ જીગર મળે અને પૂછે ને તો એમ કહેજે હું મારા કામથી બહાર ગઈ હતી, હું હારે નહોતી ગઈ. હા તો એમ જ કરીશું, તું કહેતી જ નહીં કે ગોગડી હારે લઈ ગઈ હતી એમ. એટલે મારે બીજી કોઈ ખોટી મગજમારી કરવી નહીં, જીગરભાઈ રે તારી હારે. અને વાતુના ગપાટા મેક અને રિક્ષા ગોત, આઈને આગળ કલાક વહી જાય તો ખબર નહીં પડે. હા હાલ ફટાફટ રિક્ષા ગોતું. જીગર લગભગ ઘરે આવી ગયા હશે ને પૂછશે ને તો મગજમારી થાય ખોટી. આ તો બાટલો આયરે છે ને ભમરાળા રિક્ષા વાળા કોઈ આવતા નથી. ગોગડી બાટલો આયરે ન હોત ને તો બે હાલીને વહી જાત. પણ આ વજન વાળો બાટલો ઉસકો કેમ વગર કીધે આ રિક્ષા ગોતવી જોઈએ. જેથી મોડું થતું હોય ને તેથી જ રિક્ષા ન મળે. મગજમાં રાખજો ગોગડી, જીગરભાઈ ગમે તે પૂછે ને તો બાટલાનો હાસો ભાવ તો કહેતી જ નહીં. જો તું હાસો ભાવ કહે ને તો અમારી બેયને બાંધવાનું થાય. અને આ વખતે તો 100% છે મને ઘરની બહાર કાઢી જ નાખશે. હા ભાઈ, બીજી લપકેરમાં હું નહીં કહું તો ફટાફટ રિક્ષા ગોત. જો આવ્યો એક રિક્ષા વાળો ગોગડી, હાલ ફટાફટ. એને આમનો તો આવવા દે, અહીંયા ઊભી રાખે બાટલો મેકીને આપણે બેહી જઈએ એમાં. ગોગડી અહીંયા આવવાની વાત નથી જોવી, હાલ ફટાફટ ત્યાં વહી જાય. જો અહીંયા ઉભો રહી ગયો, હાલ ફટાફટ બીજા પેસેન્જર આવે ને એ પહેલા આપણે બેહી જાય. હાલ જલ્દી. હાલ હું બાટલો લેવડાવું, ફટાફટ ત્યાં જ વહી જાય. તારી વાત સાચી છે, નકર પાછો એ વિયો જાય ને તો રિક્ષાવાળા મળશે જ નહીં. બાટલો હું લેતી આવું છું, તું ત્યાં જઈને અને રિક્ષા રોકી રાખ. જા ફટાફટ, હું ધીમે ધીમે બાટલો લઈને આવું. ચાલ લે, જીગર તો આવી ગયા લાગે છે. કેમ જીગર, લઈ આવી ને બાટલો? શું વાત છે જીગુ, બાટલો લઈ આવી અને તને મળી ગયો ભરેલો? મળી જાય ને, તમારે મને બાટલો ગોતી જ નહોત દેવો. એવી ગોતી દેવાની વાત નથી જીગુ. મેં 7 થી 8 જણાને ફોન કર્યા, મને બધાએ ના પાડી. તે જ મેં તને કીધું બાટલો નથી મળે. ભાઈ મને બધી ખબર જ છે, તમારી દાનત જ નહોતી મને બાટલો ગોતી દેવાની. તમને બધાએ ના પાડી બાટલાની તો હું ક્યાંથી ગોતી આવી છું? મળી ગયો ને મને બાટલો, જોવા ભરેલો લાવી. ઈ તો હું જોવ જ છું, તું બાટલો લઈને આવી, પણ કેટલી બ્લેક દીધી ઈ મને કે. 1000 રૂપિયાનો બાટલો તું કેટલામાં લાવી ઈ સોખફેટ કરી પેલા. એમાં સોખવેટ કરવાની શું હોય? તમને તો ખબર જ છે અત્યારે 1000 રૂપિયામાં ક્યાંય નથી મળતો બાટલો. તો મેં કઈ 9-10 હજાર રૂપિયા બાટલાના નથી દીધા. આપણને પોહાય ને એ ભાવમાં જ લાવી છું. અને મને છે ને તમારું પેટમાં બેલું, તમારી ઉપર દયા આવી ને એટલે હું બાટલો ગોતવા ગઈ. ઓહો, મારું તને પેટમાં બેલું.
અને મારી દી આવીને તું બાટલો ગોતવા ગઈ કઈ રીતે એ તો મને સમજાય. હું ચૂલે રસોઈ બનાવતી, ઈ રસોઈ હાવ સ્વાદ વગરની ને ફીકી થાતી, એટલે મને તમારું પેટમાં બળતું. તમને ઈ રસોઈ ભાવતી નહીં, તમે ખાતા નહીં, ભૂખ્યા તમે કામ ઉપર વહી જાતા, ટિફિન લઈ ન જાતા, તો પછી મને તમારી ચિંતા ન થાય? હું તમારી પત્ની છું, એટલે મેં કીધું ગમે ત્યાંથી મારે બાટલો ગોતવો. હવે ચૂલે રસોઈ બનાવવાની મગજમારી ગઈ, બાટલે બનાવું રસોઈ અને સ્વાદિષ્ટ રસોઈ તમને ખવડાવે. તમે આ કેટલા દીથી હરખું ખાધું નથી, કાંઈ ભૂખ્યા વહી જાતા. હવે હમણાં તમે 2 કલાક બેહો એટલે આમ જુઓ તમારી મનગમતી રસોઈ અને સ્વાદિષ્ટ રસોઈ બનાવીને તમને ખવડાવું. આ તમે એને નિરાયતે પેટ ભરીને જમજો. જીગુ એવું કાંઈ નથી હો, એ રસોઈ મને ભાવતી જ. તો એક દિવસ જ મેં નહોતી ખાધી, બાકી તો હું ખાઈ ન લેતો. અને તું છે ને આડી વાત નાખમાં, આ બાટલો કેટલાનો આવ્યો ને ઈ મને કે. પણ મેં તમને કીધું જ ખરા, હું કઈ 9-10 હજારનો બાટલો નથી લઈ આવી. અત્યારે જે માર્કેટમાં ભાવ આલે ને એ ભાવે જ લઈ આવી. પણ કેટલાનો લાવી ઈ તો કે, તે પૈસા તો એમ દીધા છે ને. હા ભાઈ, પૈસા દઈને જ આવી છો, કઈ કોઈ મફત બાટલો ન દે. તું આડી આડી વાત કરીમાં મેન વાત કર. આ ભરેલા બાટલાના કેટલા રૂપિયા દઈને આવી એ મને ચોખવટ કર. 3000 રૂપિયાનો મેં બાટલો લીધો છે. અને એટલો ભાવ તો અત્યારે માર્કેટમાં હાલે જ છે, એટલો હું વધારે હાલે છે, પણ મને તો આ સસ્તો આપ્યો. 3000 રૂપિયા હતા એટલે મેં બાટલો લઈ લીધો. બસ સાંભળી લીધું, થઈ ગઈ નિરાશ. હું કઈ 9-10 હજાર રૂપિયા દઈને નથી આવી બાટલાના. હાલો હવે રસોઈ બનાવવાનું મોડું થાય છે, બહુ વાતું નથી કર્યું, ફટાફટ રસોઈ બનાવી નાખું. તમે હે ને ફ્રેશ થઈ જાવ હાથ પગ ધોઈ, પછી આપણે બે આ તો સ્વાદિષ્ટ ભોજન જમીએ. રસોઈ બનાવવાનું હજી કાંઈ મોડું નથી થતું. અને તું એકલી ગઈ હતી, કોની હારે ગઈ હતી તો કે મને વિશ્વાસ નથી આવતો કે તું 3000નો બાટલો લઈ આવી હોય અને તને 3000નો બાટલો કોઈએ દીધો હોય. અત્યારે કોઈ 3000માં બાટલો દેતું જ નથી, મારા માન્યમાં જ નથી આવતું. હું 3000 રૂપિયા દઈને આવી, મેં મારી હાથે દીધા, તોય તમને વિશ્વાસ નથી આવતો મારી ઉપર? વિશ્વાસ ન આવતો હોય તો જ કહું ને, અત્યારે 3000 રૂપિયાનો બાટલો કોઈ દેતું જ નથી. મેં બધાને પૂછી લીધું, મને ન ખબર હોય. તું પેલા ઈ કે, તું એકલી ગઈ હતી, તારી યાર કોણ આવ્યું? તું ગોગડી આવી હતી? નહીં, ગોગડી નહોતી આવી, હું એકલી જ ગઈ હતી. ગોગડીને મેં ફોન કર્યો તો, પણ એને કામથી બહાર જવાનું હતું, એટલે હું એકલી ગઈ અને લઈ આવી. અને તમારે વિશ્વાસ કરવો હોય તો ભલે, ન કરવો હોય તો ભલે. બાટલો 3000 રૂપિયાનો આવ્યો છે, 1 રૂપિયો મેં વધારે નથી દીધો. હવે તમને ચોખવટ કરું, હું બાટલો લઈને જાઉં છું, તમે ખોટું બીજું મગજમાં લ્યો માં. હું ફટાફટ હારી રસોઈ બનાવી નાખું, પછી આપણે બે જમી લઈએ. પણ હજી જમવાને ઘણી વાર છે, તું એટલી બધી ઉતાવળી કા થા? અને બાટલો હું મેકાવી દે, તું હું કામ લઈને જાશો? બાટલો હું ઠેઠ ગોડાઉનેથી લઈને આવી અને મારાથી બાટલો ઉપડી જાય છે, તો હવે આ રૂમમાંથી રહોડા લગી મારે તમને ખોટું કેવું કે તમે બાટલો લઈને મેકો? દર વખતે તો કેશો તું બાટલો મને રહોડા મેકીને ફિટ કરીને ચાલુ કરાઈ ગયો, તો આ વખતે કેમ ન કીધું? અને બાટલો ઓલો બાટલા વાળો બહાર ગેપમાં જ મેકીને જાય, તો તું ગેપમાંથી આ રૂમમાં નથી પુગાડી શકતી, તો આ કેમ તું લઈને ઉપડી? ઈ મારા માન્યમ નથી આવતું. તમને મારી વાત અમથી કેદી માન્યમાં આવે છે? દાદ આવે. તમે ઠેકા પેકા કામેથી આવ્યા હોય અને તમે ઊભા હતા એટલે મારે તમને ક્યાં સીંધવું? હું લઈને આવી હતી, હું રસોડામાં મેકી દે બાટલો. અહીંથી ક્યાં રસોડું આગું છે? મને તમારી ઉપર દયા આવે, પણ તમે મારી કદર જ નથી કરતા. ઈ તો તારી વાતો ઉપર મને ખબર પડે છે કે તું કેટલીક મારી ઉપર દયા ખાશો કે ખોટું બોલશો. મને કઈ આમાં છે ને સમજાતું નથી. તું મને એવું લાગે છે મારી આમ ખોટું બોલતી હોય ને એવું. હું કાંઈ ખોટું નથી બોલતી. તમને મારી ઉપર વિશ્વાસ ન હોય ને તો હમણાં જમીન આપણે જાય ગોડાઉને અને ભાઈને પૂછ્યો મેં કેટલા રૂપિયા આપ્યા. અને અત્યારે મારી સામે ખોટી લપ કરો માં. મને લાગી છે ભૂખ, હું બાટલો સડાવીને રસોઈ બનાવું છું. ખાધા પછી તમારે મને જે કેવું હોય ને કહેજો. અને મને ખબર જ છે પવણીને આવી કેદીથી અત્યાર લગીમાં તમે કોઈ દી મારી ઉપર વિશ્વાસ નથી કર્યો. આજ ક્યાંથી તમે કરવા? આખા ગામ ઉપર વિશ્વાસ કરે પણ પોતાની બાયડી ઉપર જ વિશ્વાસ ન કરે. લગ્ન છે આવીને આટલા વર્ષ થયા પણ કોઈ દી એને મારી ઉપર વિશ્વાસ ન આવ્યો. ઉભી રહે તો હું એટલે બડબડતી હતી, હું સાંભળી ગયો બધું. તું મારી સામે ખોટું જેટલું બોલશો તો ક્યાંથી મને વિશ્વાસ આવવાનો? અને મને ખબર જ છે આજે તું મારી સામે ખોટું જ બોલી છો, પણ તારે જે કરવું એ કરજે. હાસુ હું છે ને એ હું જાણીને જ રહે, ગમે એમ કરીને હું જાણી હાસુ હું છે નહીં. હું કેવું દોસ્તો તમારું, આપણી ઘરવાળી ગમે ત્યારે આપણી સામે 2 થી 3 વારે ખોટું બોલી હોય તો આપણને એની પર વિશ્વાસ આવે? કમેન્ટમાં જરૂર કહેજો. અને હા દોસ્તો, આની આ જ કહાની હું તમને આગળના વિડીયોમાં બતાવે. તો આ વિડીયો સારો લાગ્યો હોય
તો કમેન્ટ કરીને જરૂર કહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, બધા લોકો સુધી શેર કરજો. આવજો બધા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ હવે આગળના વિડીયોમાં આ જ કહાનીનો બીજો ભાગ લઈને. તો આવજો બધા.